स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્લાસરૂમમાં આપણે સાથે અભ્યાસ કરવાના છીએ દરખાસ્ત રેખાઓનો. દરખાસ્ત રેખાઓ એ મુદ્દો તમને પેપર 7માં એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર અને જાહેર અર્થશાસ્ત્રનું જે પેપર છે જેનો કોડ છે ઇકોમ 307 ECOM 307. મુખ્ય વિષય અર્થશાસ્ત્ર પસંદ કરીને જો તમે અભ્યાસ કરો છો અથવા તો જો તમે માત્ર એક જ પેપરનો અભ્યાસ કરવા ઈચ્છતા હો તો માત્ર એક પેપરમાં પણ તમને એડમિશન મળી શકે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર અને જાહેર અર્થશાસ્ત્રનું જે પેપર છે એમાં તમારું વિનિમય દરના સિદ્ધાંતોનું જો યુનિટ છે, યુનિટ નંબર 13, એમાં દરખાસ્ત રેખાઓ વિશેનો તમને પ્રશ્ન આવશે અથવા તો મુદ્દો આવશે. તો પહેલાં તો આપણે એ સમજીએ કે દરખાસ્ત રેખાઓ એટલે શું. કારણ કે જ્યારે પ્રશ્ન લખવાનો હોય છે ત્યારે મૂળ કોન્સેપ્ટ જો આપણે સમજી ચૂક્યા હોઈએ તો જવાબ લખવાનું આસાન રહે છે. અને આ મુદ્દો બિલકુલ ગોખવાની કે પરાણે યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. સારી રીતે તમે સમજી શકો તેમ છો. એટલે દરખાસ્ત રેખાઓ વિશે આપણે અભ્યાસ આજે શરૂ કરીએ. આજનું જે પ્લાન છે આપણો એટલે કે રૂપરેખા છે એના ઉપર આપણે નજર કરીએ. આપણે આજે જોવાના છીએ મૂળભૂત રીતે તો દરખાસ્ત રેખાઓનો. તમે અર્થ તો સમજશો જ પણ એનું કામ શું છે, દરખાસ્ત રેખાઓનું ફંક્શન એ પણ તમે સમજી શકશો. એટલે આગળ આપણે જે જોવા જઈએ તો આપણા જે ઉદ્દેશો છે એ માત્ર 2 ઉદ્દેશો ઉપર આજે આપણે નાના એવા ટાઈમ પીરિયડમાં ફોકસ કરવાના છીએ કે જેમાં છે દરખાસ્ત રેખાઓનો નકશો તમે સમજાવી શકશો. જો તમે સમજી શક્યા તો બીજાને પણ સારી રીતે સમજાવી શકશો. અને પરીક્ષામાં પણ આ જ કામ તો તમારે કરવાનું હોય છે કે હું જે સમજી છું કોઈ પણ મુદ્દો એ મારે લખીને પરીક્ષામાં સમજાવવાનો છે. તો આયાતો અને નિકાસોની કિંમતો ઉપરની અસર તમે સમજી શકશો. અથવા તો આયાતની કેટલી કિંમત થાય, નિકાસની કેટલી કિંમત થાય અને એ બંનેના આધારે બંને દેશો પરસ્પર કેટલો વેપાર કરે એની સંભાવનાઓ અહીં બતાવે છે. તો આપણા 2 ઉદ્દેશો છે કે દરખાસ્ત રેખાઓનો નકશો સમજાવી શકવાનો અને આયાત અને નિકાસોની કિંમતોની અસર શું થાય છે. દાખલા તરીકે આપણે જે વસ્તુઓ આયાત કરીએ છીએ એની કિંમતમાં કોઈ ફેરફાર થાય તો એની અસર શું થાય અને નિકાસ કરીએ છીએ એ કિંમતોની શું અસર થાય એ આપણે સમજી શકીએ અને ઓળખી શકીએ. આગળ જોઈએ તો આગળનો જે મુદ્દો છે એ દરખાસ્ત રેખાઓ વિશે સમજીએ તો એને અંગ્રેજીમાં આપણે ઓફર કર્વ્સ કહીએ છીએ. એટલે કે દરખાસ્ત રેખા. હું તમને કંઈક ઓફર કરું છું, હું તમને કંઈક પ્રપોઝલ મૂકું છું અથવા તો હું જેને ગુજરાતીમાં કહું તો કોઈ દરખાસ્ત મૂકું છું. સામાન્ય રીતે જે સંશોધન રિસર્ચ એ કોઈ પણ આપણે અથવા તો 2 વેપાર કરતા દેશો હોય, 2 વ્યક્તિના એગ્રીમેન્ટ, કોઈ 2 પેઢી હોય અથવા તો કંઈ પણ હોય, આપણે આપણા મિત્ર સાથે મૂવી જોવાની પણ દરખાસ્ત મૂકીએ કે ચાલો આ મૂવી જોવા જવાનું છે કે નહીં, હું તને આપણે પૂછીએ છીએ એને દરખાસ્ત. આપણા મિત્ર હોય એ બેનપણી હોય કે આપણા મિત્ર કોઈ પણ એ હા પણ પાડી શકે અથવા તો ના, આપણે પ્રપોઝલ મૂકીએ છીએ કે આપણે આમ કરીએ તો એને ઓફર કર્યું કહેવાય છે અથવા તો એને દરખાસ્ત રેખા કહી છે. તો 2 દેશો વચ્ચેની આયાત અને નિકાસ કિંમતોની પરસ્પરની અસર રજૂ કરે છે. આયાતોની કિંમત કેટલી છે? ધારો કે ભારત છે એ ખનિજ તેલ આયાત કરે છે તો આયાતોની કિંમત કેટલી થઈ, ખનિજ તેલની કિંમત કેટલી થઈ. હવે ભારત રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસ કરે છે, ભારત દવાઓની નિકાસ કરે છે, તો નિકાસ આપણે જે વસ્તુની કરીએ છીએ એની કિંમત કેટલી થઈ. તો આ બંનેની પરસ્પરની અસરો શું થઈ? ખનિજ તેલની કિંમતો વધી ગઈ તો એની અસર એક થશે, દવાઓની કિંમત વધી ગઈ તો એની અસર એક થશે, બંનેની કિંમત વધી ગઈ અથવા તો કોઈ એકની ઘટી ગઈ તો બંને. આ બધી કોમ્પ્લેક્સ અથવા તો એવું કોમ્પ્લેક્સ અથવા તો ગૂંચવણભરું ન માનીએ તો પણ આપણે એક પ્રશ્નનો જવાબ તો આપી શકીએ છીએ કે આ વેપારની જુદી જુદી શરતોએ કોઈ પણ દેશની આયાત કે નિકાસ કેટલી આયાત કરવા ઈચ્છે છે અથવા તો કેટલી નિકાસ કરવા ઈચ્છે છે એની દરખાસ્ત રેખાની રજૂઆત છે. તો વિલિંગ ટુ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ. અહીંયા એકચ્યુઅલ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ નથી પણ વિલિંગ ટુ. આપણે માંગનો નિયમ જે રીતે અભ્યાસ કરીએ છીએ કે ખરીદવાની ઈચ્છા, તો અહીંયા નિકાસ કરવાની ઈચ્છા. એકચ્યુઅલ નિકાસ કંઈ પણ હોઈ શકે.
આયાત કરવાની ઈચ્છા, એકચ્યુઅલ આયાત કંઈ પણ હોઈ શકે, તો આયાત અને નિકાસની ઈચ્છા, વિલિંગ ટુ એક્સપોર્ટ ઓર ઇમ્પોર્ટ, એ બતાવે છે દરખાસ્ત રેખાઓ. તો વેપારની જુદી જુદી શરતો હોય, તો વેપારની શરતો એટલે શું, અહીં ફરીથી આપણે એક શબ્દ સમજી લઈએ તો એના આગળ જઈએ અને દરખાસ્ત રેખાઓ સમજી શકીએ. તો વેપારની શરતો એટલે શું, તો વેપારની શરતોનો જે અર્થ કરીએ છીએ એ દેશની નિકાસ કિંમતો અને આયાત કિંમતો વચ્ચેનો ગુણોત્તર છે, કે કેટલી નિકાસ, દાખલા તરીકે 1.5 કરોડની નિકાસ અને એની સામે આપણે કેટલી આયાત કરીએ, તો આપણી સાથે આયાત થઈ શકે છે 2 કરોડની આયાત થઈ શકે, તો બંને વચ્ચેનો જે ગુણોત્તર હોય એ બતાવતી પરિસ્થિતિને વેપારની શરતો કહે છે, ટર્મ્સ ઓફ ટ્રેડ. વેપારની શરતો એટલે કે દેશની નિકાસ કિંમતો અને દેશની આયાત કિંમતો. આ બહુ સારી રીતે તમારા પુસ્તકમાં સમજાવેલો મુદ્દો છે, એ તમે સમજી શકશો. અથવા તો આપણે ઘણું બધું સર્ફ પણ કરીએ છીએ, ગૂગલ સર્ચ કરીએ છીએ, વેબસાઇટ સર્ફિંગ કરીએ છીએ, તો કંઈક એવું ટાઈપ પણ કરી શકીએ કે જે આપણને ક્યાંક ઉપયોગી થાય. માત્ર રીલ્સ ન જોઈએ, અથવા તો આની જ રીલ્સ બનાવીએ કે દેશની નિકાસ કિંમતો અને આયાત કિંમતો એટલે કે ટર્મ્સ ઓફ ટ્રેડ એટલે શું. જસ્ટ 1 મિનિટ રીલ આગળ જોઈએ તો ટર્મ્સ ઓફ ટ્રેડ એટલે બે દેશોની આયાત અને નિકાસો વચ્ચેનો ગુણોત્તર છે. જ્યારે ખનિજ તેલની કિંમતો વધી જાય એટલે કે આયાત કિંમતો વધી ગઈ, સામે આપણે રેડીમેડ ગાર્મેન્ટ એક્સપોર્ટ કરીએ છીએ, આપણે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરીએ છીએ, આપણે દવાઓ એક્સપોર્ટ કરીએ છીએ, આપણે અનાજ એક્સપોર્ટ કરીએ છીએ, તો એની કિંમતોમાં કેટલો ફેરફાર થયો. ખનિજ તેલની કિંમતો ઓકે વધી ગઈ, પણ સામે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ દવાની પણ કિંમતો વધી શકે છે, તો આપણી આયાતમાં ખાસ કોઈ નુકસાન રહેતું નથી. પણ ધારો કે ખનિજ તેલની કિંમતો વધી ગઈ, સામે આપણી આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે ખનિજ તેલની માંગ પણ વધી ગઈ, તો લોકોની અથવા તો પ્રજાની અથવા માંગ કેટલી હોય છે, લોકોની પસંદગીઓ કેવી હોય છે. આપણે દાખલા તરીકે આયાતી વસ્તુઓનો જ વધારે ઉપયોગ કરવાનું પસંદ કરતા હોઈએ, તો વિદેશી લોકો ઊંચી કિંમતે વેચે તો પણ આપણા દેશના લોકો ખરીદે. એનાથી બીજું, ધારો કે આપણે એનો વૈકલ્પિક વસ્તુ શોધી લઈએ, તો આપણે આયાતો ઉપર નિર્ભર રહેવાની જરૂર ન પડે. આયાતો સસ્તી હોય તો આપણે પરચેસ કરી શકીએ. બીજી બાજુ ટેકનોલોજી કેવી છે, આપણી પાસે એવી ટેકનોલોજી છે કે ખનિજ તેલના વિકલ્પે આપણે કોઈ ઉર્જાનો અથવા તો ઈંધણનો સ્ત્રોત ઉપયોગ કરી શકીએ. તો ટેકનોલોજી કઈ છે, આર્થિક વિકાસનો દર કયો છે, આપણે હાઈ ગ્રોથ આપણે એક્સપેક્ટ કરતા હોઈએ આર્થિક વિકાસનો, તો આપણે ખનિજ તેલની આયાત અટકાવી શકીએ નહીં. જો આયાત અટકાવીએ તો એની અસર વિકાસ પર પડે છે. તો આ ઘણા બધા પાસા છે કે લોકો કયા પ્રકારની પસંદગીઓ કરે છે, પ્રવર્તમાન ટેકનોલોજી કઈ પ્રકારની છે, આપણા આર્થિક વિકાસનો દર કયો છે. તો આ બધા પાસાઓને આધારે આપણી નિકાસ અને આયાત વચ્ચેનો ગુણોત્તર અથવા તો એની પરિસ્થિતિ નક્કી થાય. આપણે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરતા હોઈએ, પણ એ સામેવાળો દેશ ક્યારે ખરીદે, કે જ્યારે એની આવક વધારે હોય ત્યારે જ્વેલરી ખરીદે ઓબ્વિયસલી. પણ કદાચ આપણે દવાઓ એક્સપોર્ટ કરીએ છીએ, એ જીવન જરૂરિયાતની દવાઓ હોય, તો એની આયાત ઉપર એની નિકાસ ઉપરથી આપણને વધારે આવક થઈ શકે. તો આ બધે આયાતની કિંમતો કેટલી છે, નિકાસની કિંમતો કેટલી છે, એ બધાના આધારે વેપારની શરતો નક્કી થાય છે કે અમે તમને આટલી કિંમતે દવાઓ આપશું, તો તમે અમને એટલી કિંમતમાં કેટલું ખનિજ તેલ આપવા તૈયાર છો. આ બંને રીતે કિંમતોના આધારે નક્કી થાય છે. તો એ છે વ્યાપારની શરતો. હવે આગળ જે જોઈએ છે, આ અર્થશાસ્ત્રીઓ કયા છે કે જેણે વેપારની શરતોનો અથવા તો જેણે દરખાસ્ત રેખાઓનો ઉપયોગ કરીને આપણને પોઈન્ટ્સ સમજાવેલા છે. તો સૌથી પહેલાં તો માર્શલનું નામ આવી શકે. માર્શલ છે, એજવર્થ છે, મિલ છે. એવા એજવર્થનો બોક્સ ડાયાગ્રામ પણ તમે સર્ચ કરી શકો, અથવા તો તમારી બુકમાં આપેલો હોય તો, કે જેમાં એક દેશના ડાયાગ્રામની ઉપર બીજા દેશની દરખાસ્ત રેખાઓ આપણે મૂકવાથી બોક્સ ડાયાગ્રામ બને છે. આપણે YOX એ રીતે આપણે 2 ડાયમેન્શનલ ગ્રાફ્સ જનરલી સમજતા હોઈએ છીએ, પણ બીજા દેશની દરખાસ્ત રેખાઓનો ડાયાગ્રામ ઊંધો મૂકવાથી બોક્સ બને છે, અને એ બોક્સ ડાયાગ્રામ એ મિલનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત છે. આ બધા અર્થશાસ્ત્રીઓએ દરખાસ્ત રેખાઓનો ઉપયોગ કરીને આપણને આ વિગતો સમજાવેલી છે. તો દરખાસ્ત રેખા એટલે શું, એ દરખાસ્તની રેખા છે એટલે એ ગ્રાફનું કંઈક ઇમ્પોર્ટન્સ વધારે છે એવું આપણે સમજીએ.
વાસ્તવિક દુનિયામાં આપણે ગ્રાફ બનાવીને કોઈ આયાત નિકાસ કરતું ન હોય, પણ જ્યારે આપણે એકેડેમિકલી એનો આપણે અભ્યાસ કરતા હોઈએ અથવા તો ભારતનું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું ડિપાર્ટમેન્ટ છે, વિદેશનું ખાતું છે, એ લોકો પોતાની માહિતી સમજવા માટે આ રીતે ગ્રાફનો ઉપયોગ કરતા હોય છે. તો કઈ રીતે આપણે દરખાસ્ત રેખાઓ એટલે શું છે એ આપણે જોઈએ. તો આગળ જે આપણો મુદ્દો છે એ આપણે દરખાસ્ત રેખાઓ સમજવાની છે. તો નેક્સ્ટ આપણે જોઈએ છીએ દરખાસ્ત રેખાઓ, એનો આપણે નકશો સમજીએ. સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીન પર YOXની રેખાઓ જોઈ શકો છો. YOXના આ 2 ડાયમેન્શન એટલે દ્વિપક્ષીય આપણે ગ્રાફની સમજૂતી મેળવીએ. હવે OY રેખા ઉપર, કારણ કે આપણે આ ભારત દેશની અથવા તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ ઓઇલની આયાત અહીંયા આપણે OY રેખા પર બતાવીએ અને OX રેખા ઉપર આપણે દવાઓની નિકાસ બતાવી શકીએ, અથવા તો આપણે ધારો કે આપણે બતાવી શકીએ રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસ એ OX રેખા ઉપર. એટલે આપણી જે આયાત છે એ ઓઇલની આયાત છે અને આપણી જે નિકાસ છે દવાઓનું પણ, અથવા તો આપણે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, તમે કોઈ પણ એક વસ્તુ દવા અથવા તો રેડીમેડ ગાર્મેન્ટ્સનું એક્ઝામ્પલ લખીને પણ પરીક્ષામાં અથવા તો તમે સમજી શકો છો. હવે આ સ્થિતિ છે એમાં સમયના અલગ અલગ તબક્કાઓએ બે દેશ વચ્ચે કઈ રીતે વેપાર થશે. તમને ખ્યાલ છે કે આપણે માંગ અને પુરવઠાની જે આપણે રેખાઓ બનાવી છે સિમ્પલ, કે ધારો કે આ આપણી કિંમત થાય, આ આપણો પુરવઠો થાય, કે આપણે આટલી OP કિંમતે આપણે OX દવાઓ, આપણને કોઈ OP આપે ઓઇલ તો આપણે OX આપણે દવાઓ આપીએ, બરાબર છે. તો એવી રીતે આપણે OP1 ધારો કે આપણે છે એ દવાઓ આપણે ઓઇલ આપતું હોય કોઈ, તો આપણે સામે OX1 આપણી દવાઓ આપી શકીએ અને OP1 ઓઇલની સામે આપણે OX1 આપણે દવાઓ આપી શકીએ. અથવા એવું પણ બની શકે કે આપણે એ સમયે દવાઓની નિકાસ વધારી શકતા નથી, આપણી દવાઓની નિકાસ સ્થિર રહે છે. દાખલા તરીકે આયાત છે ઓઇલની OP છે, એ સમયે દવાઓની નિકાસ છે OX. હવે આયાત વધી ગઈ ઓઇલની, પણ આપણે દવાઓની નિકાસ વધારી શકતા નથી, દવાઓની નિકાસ તો સેમ જ રહી, રાઈટ. તો એવું બની શકે છે. એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, એ બંને પોઈન્ટને જોડીએ આપણે તો શક્ય છે કે આ રેખા બને એ ઓફર કરશે કે આ બિંદુએ A અને આ B એ બંને ઓફર કરે છે કે OP કિંમતે ઓઇલ મળે તો આપણે OX દવાઓ આપી શકશું. હવે આપણને ઓઇલ તો વધુ મળે છે પણ આપણે દવાઓ વધારે આપવાના નથી, આપી શકતા નથી, અથવા તો આપવાની તૈયારી પણ નથી. તો આ છે એ ઓફર કર્વ બને. તો શક્ય છે કે આપણે આ આપણી તૈયારી છે, આપણી ઈચ્છા છે આપણા દેશની કે આ કિંમતે આપણે આટલી નિકાસ કરીએ. તો આ એક મુદ્દો તમે સમજી શકો છો કે એક જ કિંમતે આપણા માટે નિકાસ પણ વધે તેવું જરૂરી નથી, વધી શકે. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ કે આપણે જે રીતે OP સામે આપણે OX આપણે દવાઓ આપેલી હતી, તેવી જ રીતે આપણને ઓઇલની હજી આયાત વધી નથી પણ આપણે દવાઓની નિકાસ વધારી શક્યા છીએ. ખ્યાલ આવી શકે છે તમને કે આ ઓઇલની આયાત વધી નથી પણ આપણે સામે દવાઓની નિકાસ તો વધારી શકીએ છીએ. તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ એ બંનેને જોડતી દરખાસ્ત રેખા બને. તો આ ઓફર કર્વ OC આપણે આગળ બનાવ્યો હતો એ હતો આ ઓફર કર્વ OC1 અને OC2. હવે આ બંનેમાં બંને હોઈ શકે, કારણ કે આ સમયનો એક ગાળો છે. ધારો કે 2023નું વર્ષ છે, ટાઈમનો એક પીરિયડ, તો 2026માં અથવા તો 2025માં OC2 પણ હોઈ શકે. સમયના જુદા જુદા તબક્કા માટે ઓફર કર્વ પણ જુદી જુદી હોય છે. અહીંયા આ છે ટાઈમ પીરિયડ 1, આ છે ટાઈમ પીરિયડ 2, તો આ દરખાસ્ત રેખા પણ બદલી શકે. તો આપણે એક એક બનાવીએ છીએ. તો આ દરખાસ્ત રેખાનો આખો નકશો હોઈ શકે છે. એ નકશાને હવે આપણે સમજીએ, જેમાં ઓઇલની આયાત અને દવાઓની આપણે નિકાસ કરીએ છીએ. હોઈ શકે કે કદાચ રેડીમેડ ગાર્મેન્ટ્સ પણ હોઈ શકે. તો આ બધી દરખાસ્ત રેખાઓ છે.
જે તમે પહેલાં જોયેલું હતું. આ ટાઈમ પીરિયડ પર આ છે દરખાસ્ત રેખા નથી, પણ આને આપણે પ્રાઇઝ ઓફ એક્સ એટલે એક્સપોર્ટની કિંમતો અને આ પ્રાઇઝ ઓફ વાય એટલે કે આયાતની કિંમતો, ઇમ્પોર્ટ, એમ આપણે કહી શકીએ. હવે આ શું છે? તો આ આયાત અને નિકાસની કિંમતોનો ગુણોત્તર છે, જેને આપણે ખ્યાલ છે કે આપણે ટર્મ્સ ઓફ ટ્રેડ, વ્યાપારની શરતો કહીએ છીએ, રાઈટ? એ હવે તમે સમજી શક્યા છો. થોડીક ક્યારેક જરૂર પડે તો સ્લાઇડને અથવા તો વિડીયોને બેક જઈને ફરીથી જોઈ જુઓ કે વ્યાપારની શરતો એટલે શું. તો વેપારની શરતો એટલે નિકાસની કિંમતો અને આયાતોની કિંમતોનો ગુણોત્તર. તો વેપારની શરતો છે આ એક સમયના એક ગાળામાં, આ છે સમયનો બીજો ગાળો છે, આ T0 હોઈ શકે, આ T1 હોઈ શકે. સમયના બીજા એક ગાળામાં આયાતોની નિકાસોની કિંમતોનો ગુણોત્તર બદલાઈ ગયો હોય. તેવી જ રીતે સમયનો કોઈ ત્રીજો ગાળો પણ હોઈ શકે, જેમાં આપણી ટર્મ્સ ઓફ ટ્રેડ બદલાઈ ગઈ હોય. જો સ્ટુડન્ટ્સ, હું અહીંયા અલગ અલગ ટાઇટલથી લખું છું કારણ કે તમે એનાથી પરિચિત થાઓ. વેપારની શરતો, ટર્મ્સ ઓફ ટ્રેડ, TOT. હવે સમયના એક ગાળામાં આયાત અને નિકાસની કિંમતોનો ગુણોત્તર શું હોય, સમયના બીજા ગાળામાં ગુણોત્તર શું હોય, તો આ T1, આ T2 થઈ શકે અને આ છે T0. તો આ રીતે અલગ અલગ વેપારની શરતોની રેખા છે. આ વેપારની શરતો છે. હવે એ સમયે ઓફર કર્વ કેવી રીતે બનશે એ તો હજી હવે બનવાનો છે. હવે દાખલા તરીકે આ T1 પર એક પોઈન્ટ છે કે જ્યાં OP અને OX બંને રેખાઓ મળે છે. આ એક પોઈન્ટ છે કે જ્યાં બંને દેશના કરાર થઈ શકે તેમ છે. થાય તેવું જરૂરી નથી. આપણને આગળ ચર્ચા કરી કે વિલિંગનેસ ટુ એક્સપોર્ટ ઓર ઇમ્પોર્ટ એટલે ઈચ્છા હોઈ શકે, એકચ્યુઅલ ગમે તે હોઈ શકે કે આ કિંમતે થઈ શકે. હવે આ છે સમયનો પહેલો તબક્કો, પણ એ પહેલાં એવું હતું કે P1 પ્રાઇઝ પર આપણે એક્સ આપતા હતા. એક સમય એવો હતો કે જ્યારે ઊંચી કિંમતોએ આપણે એક્સ આપતા હતા અને અત્યારે સમયના બીજા તબક્કામાં આપણે આપીએ છીએ ઓછી, એટલી જ આપણે દવાઓ આપીએ છીએ, પણ પહેલાં કરતાં આપણને ઓઇલ મળે છે ઓછું, રાઈટ? તો આ T1 છે. આ T0 પર અથવા તો આને પણ આપણે TP0 આપીએ અને આને આપણે, કારણ કે સિમિલારિટી રહે એટલા માટે અહીંયા 2 ને બદલે આપણે અહીંયા 1 નંબર આપીએ. તો સમયનો પહેલો તબક્કો એવો હતો જેને આપણે T0 એમ કહીએ છીએ કે જ્યારે ઊંચું, વધારે દવાઓ, ઓછી, જેટલી દવાઓથી આપણને જેટલું ઓઇલ મળવા પાત્ર હતું અથવા તો મળતું હતું એના કરતાં હવે અત્યારના સમયે એટલી જ દવાઓથી ઓઇલ ઓછું મળે એમ છે. સામેવાળા દેશની આયાત થઈ શકે તેમ નથી અથવા તો આપણી આયાત કરવાની તૈયારી નથી. તો આ પોઈન્ટ 1 અને આ પોઈન્ટ 2 એ બેને જોડીને આપણે દરખાસ્ત રેખા બનાવીએ તો આ છે ઓફર કર્વ. એટલે જ્યારે આ પોઈન્ટ A અને આ પોઈન્ટ B જોડીએ ત્યારે એ ઓફર કર્વ બનશે. આ બધી રેખાઓ છે, આ બધી જે રેખાઓ છે એ T0, આ છે T0, આ છે T1, આ છે T2, રાઈટ? આ આપણે લખેલો જ છે T2. તો આ 3 છે એ વેપારની શરતો બતાવે છે અને આ જે રેખા છે એ છે ઓફર કર્વ. તો સ્ટુડન્ટ્સ, તમે આ ઓફર કર્વ છે એનો તમે નકશો સમજી શક્યા હશો. હવે શક્ય છે કે કોઈક એક સમયના આ ત્રીજા તબક્કાની વાત કરીએ તો એ સમયે આપણે દવાઓ, વધારે દવાઓથી એના પહેલાં કરતાં પણ ઓછું ઓઇલ મળે તેવી સંભાવના હોઈ શકે. તો આ ઓફર કર્વનો આ ત્રીજો જ પોઈન્ટ થઈ ગયો. અહીંયા ઓફર રેખાઓ કઈ બને? તો આ બધી જે પોઈન્ટ્સની રેખાઓ જોડતા હોઈએ તો એ બને, કારણ કે હવે આ B નથી તો હવે આ A અને C પોઈન્ટ જોડીએ. તો સ્ટુડન્ટ્સ, તમે આ રેખાઓનો નકશો જોયો. એ નકશાને આધારે તમે સમજી શકશો કે દરખાસ્ત રેખાઓ જુદા જુદા સમયે એકબીજા સાથે કઈ રીતે કરાર, વેપાર કરાર થતા હોય છે એની વિગત અને સ્થિતિ બતાવે છે. તો આ થઈ આપણી દરખાસ્ત રેખાઓ પર. એના ઉપર તમને શોર્ટ નોટ પણ પૂછી શકે છે. દરખાસ્ત રેખાઓ છે એ સમયના જુદા જુદા તબક્કે
અથવા તો જુદા જુદા સમયે બે દેશ વચ્ચે થનાર વેપારમાં બે દેશોની આયાત અને નિકાસોની તૈયારી બતાવે છે. તો એ છે દરખાસ્ત રેખાઓ. દરખાસ્ત રેખાઓ બને છે વેપારની શરતોની રેખાની મદદથી. તો આ થયું આપણું યુનિટ. અને સ્ટુડન્ટ્સ, તમે મારો સંપર્ક કરવા ઈચ્છો તો તરત જ કરી શકો છો. તમે બિલકુલ સમયની રાહ ન જુઓ અને ખચકાટ ન અનુભવો. તમે ચોક્કસ મને ઈમેલથી મારો સંપર્ક કરી શકો છો, kruti.chhaya@bao.edu.in અને economics@bao.edu.in. ડોટનું હંમેશા ધ્યાન રાખવાનું, BAOU ક્યાં લખવાનું એ પણ ધ્યાન રાખવાનું. તો ફરીથી તમે મારો સંપર્ક કરો અને આપણે ફરીથી પણ મળીએ. થેન્ક યુ. स्वाध्यायः परमः